મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ। હું મુકેશ વિશ્વકર્મા થલતેજ અમદાવાદથી આપની વચ્ચે ફરીથી લગભગ 10થી માર મુદ્દા જે પબ્લિકને સીધા સ્પર્શે છે એવા લઈને આવ્યો છું આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં। એમાં જનરલ મુદ્દા 5, 6, 7 તો એવા છે કે નાના મુદ્દા છે પણ પબ્લિકને સીધા સ્પર્શે છે, પણ 2-3 મુદ્દા એવા જબરજસ્ત છે કે જેની અંદર સરકાર આંખ આડા કાન કરે છે। દેશની સરકાર સૌથી પહેલો મુદ્દો છે દેશનું ફોરેક્સ રિઝર્વ $9.30 અબજ ઘટી અને $688 અબજ પર ઉતરી આવ્યું। રૂપિયાને ઘટતો અટકાવવા આરબીઆઈની દરમિયાનગીરીને પગલે રિઝર્વમાં ઘટાડો। આ ખૂબ ચિંતાનો વિષય છે, સરકારે ધ્યાન આપવું જોઈએ। મુદ્દા નંબર 2, ભાજપના ધારાસભ્યશ્રીએ, આ તો જો કે જનરલ થઈ ગયું છે કે ભાજપના ધારાસભ્ય હવે સરકાર સામે ફરિયાદ કરે છે કારણ કે સરકારમાં કોઈ સાંભળતું નથી। પોલીસ સ્ટેશન માથે લીધું। જૂનાગઢની જુગારની ક્લબ બંધ કરો અને 70,000 રોજનો હપ્તો। બોલો, 70,000નો હપ્તો હવે બંધ ક્યાંથી કરાયો? સરકાર તાઇફામાં મસ્ત છે ને ખાખી વર્દી હપ્તામાં વ્યસ્ત છે। આ લાડાણી એમના ધારાસભ્યનો આક્ષેપ છે। નંબર 3, શોભાયાત્રામાં કોને ન આવવા દેવા તે અંગે દબાણ કરાતું। જયરાજસિંહની હેરાનગતિથી ત્રાસી ગોંડલના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખનું રાજીનામું। બોલો, ગંદા રાજકારણથી સનાતન ધર્મનું કામ કરતી સંસ્થાઓ પણ સ્વતંત્ર કામ કરી શકતી નહીં હોવાનો ગંભીર આક્ષેપ। ક્યાં જઈને અટકશે? મુદ્દા નંબર 4, શહેરી ગ્રામીણ વિસ્તારો માટે અલગ નિયમો જાહેર થયા। આઈસીઆઈસીઆઈ બેંકમાં સેવિંગ ખાતાનું લઘુત્તમ બેલેન્સ ઓછામાં ઓછું હવે ₹50,000 રાખવું પડશે। એટલે ખાતા ઓછા કરવા છે કે શું ભગવાન જાણે। મોટા શહેરોમાં 50,000, નાના શહેરોમાં 25,000 અને ગ્રામીણ વિસ્તારમાં 10,000 નક્કી કરાયા। વેરી ગુડ। મેટ્રો અને શહેરી વિસ્તારોમાં સેવિંગ ખાતામાં બેલેન્સ 10,000થી વધારીને 50,000 કરાયું, જ્યારે અર્ધ વિસ્તારોમાં 25,000 અને ગ્રામીણ વિસ્તારમાં 10,000। આટલી બધી દેશની જનતા રૂપિયાવાળી થઈ ગઈ લાગે છે, એવું સરકારને અને બેંકને કંઈક ખબર પડી એવું લાગે છે। ભારતીય એરફોર્સના વડા એપીસિંહનો મોટો ખુલાસો। ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના 6 યુદ્ધના વિમાનો તોડી પાડ્યા હતા। હવે તમે કીધું એટલે સાચું, દેશની સેના ઉપર આપણને ગર્વ છે એટલે એમાં કંઈ વાંધો નથી અને પાકિસ્તાનને સબક શીખવાડવો જોઈએ। વિધાનસભા ચૂંટણીમાં 2 વ્યક્તિએ 160 બેઠકની ઓફર આપ્યાનો દાવો। વોટ ચોરી અંગે મુદ્દે શરદ પવારનું રાહુલજીને સમર્થન। ચૂંટણી પંચ દ્વારા તપાસની માંગણી કરી। ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા હોવાથી તેમણે રાહુલ ગાંધી પાસેથી અલગ સોગંદનામું માગવું જોઈએ નહીં। આ તજજ્ઞો જે હોય ને એ લોકો વાત કરે, પીઢ નેતા જેને કહેવાય, પણ અત્યારે તો હવે જેને કહેવાય કે દલા તરવાડી જેવો ઘાટ છે સરકારમાં, એટલે કોઈનું સાંભળતું નથી। ટ્રમ્પની નીતિઓ સામે મોદી સરકારને દેશમાં હિતમાં ટેકો આપવો જરૂરી। ભાઈ, એ વાત પવાર સાહેબ કહે છે સાચી છે, પણ હું એવું માનું છું કોઈની સાથે મિત્રતા કરતાં અને કોઈની સાથે દુશ્મની કરતાં 100% વિચારવું જોઈએ। કારણ કે આપણે બહુ મોટું સામ્રાજ્ય લઈને જ્યારે બેઠા હોઈએ ને ત્યારે આજુબાજુ વિચારવું જોઈએ, કોઈના જોડે આપણે ગદ્દારી કરીશું તો શું થશે અને કોઈની સાથે દુશ્મની કરીશું તો શું થશે અને દોસ્તી કરીશું તો કેટલી ફાયદાકારક, આ વિચારવું જરૂરી છે। એટલે પાડોશી દેશો દૂર થઈ રહ્યા છે, મોદીએ આ પાસાને અવગણવું જોઈએ નહીં, આવું પવાર સાહેબ કહે છે એમાં કંઈક ખોટું નથી। પણ હવે વિદેશ નીતિ ઉપર જ ઘણા બધા સવાલ છે કે જેનાથી વિશ્વની અફડાતફડીમાં સાહેબ ઇન્ડિયાના વેપારીઓ, ધંધેદારો, નાના લોકો અને વિચારવાનો અને સહન કરવાનો સમય હાલ ચાલી રહ્યો છે એવું મને લાગે છે। પણ હવે એમાંથી બહાર ક્યારે શેર બજાર જુઓ તમે, ઇકોનોમી ક્યાં પહોંચાડવાની વાત છે અને શેર બજાર તમે જુઓ। ભારત, રશિયા અને ચીન અંગેની યુએસની ફૂટ નીતિ ટેરિફથી જોખમાશે।
ટ્રમ્પનું ટેરિફ મેલ પત્તાના મેલની જેમ ધસી પડશે. બોલ્ટનનું કહેવું છે ટેરિફ ભારતને રશિયા અને ચીન ભણી ધકેલશે તો યુએસની વર્ષોની મહેનત પાણીમાં જશે અને અમેરિકન અર્થશાસ્ત્રીઓની આ ચેતવણી છે. થેપલામાં ફૂગ જણાતા પ્રેમવતી રેસ્ટોરન્ટને 10,000ની પેનલ્ટી કરવામાં આવી. હવે તમે વિચારો કે 10,000ની પેનલ્ટી કરીને આ પ્રેમવતી રેસ્ટોરન્ટને પેનલ્ટી કરીને જવા દીધી. સાહેબ, વિશ્વની સાથે હરણફાળ ભરી રહ્યા છે એવી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી વાત કરે છે. તો ફૂડની અંદર તમારે એ પેનલ્ટીને એ સજા કોઈ પણ હોટલને હોવી જોઈએ કે જેની અંદર એ લોકો એટલી ચોકસાઈ રાખે કે આ ફૂડ માનવ શરીર સાથે સીધો ચેડા કરે છે, સીધી બીમારી આવે છે. એટલે આ એક માત્ર વેપારીઓ અને જે કંઈ આ પ્રેમવતી એટલે BAPSનું છે પણ એની જોડે એક સાઠગાંઠનો વિષય છે. બાકી 10,000 રૂપિયા પેનલ્ટીમાં ચાલે નહીં. મે બી વિશ્વ આદિવાસી દિન વિકાસનો દાવો પણ આદિવાસી લાભ સુવિધાથી વંચિત છે. આપણે જાણીએ છીએ મંત્રીઓ બધા ઉજવણી કરે છે આદિવાસી દિવસની, કારણ કે એ કરવી પડે, પોલિટિકલ કહેવાય. પણ હકીકત કંઈક જુદી છે. આજે પણ પ્રસૂતતા જે હોય કે કોઈ બીમાર હોય, દર્દી હોય, એને જોડીમાં નાખી અને 2-5 કિલોમીટર લઈ જાય તો જ એ દવાખાના કે એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકે છે. આ પરિસ્થિતિ છે. અને 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત છે. 361 શાળામાં એક જ શિક્ષક છે અને 2,000થી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં છે. એટલે આ આંકડા સરકારી આંકડા છે. રસ્તાના અભાવે ગરીબ દર્દીઓને જોડીમાં નાખીને હોસ્પિટલે લઈ જવાય છે. મનરેગામાં 100 દિવસની રોજગારી મળતી નથી. આ માત્ર આપની જાણકારી માટે કે સરકારની બેવડી નીતિ કેટલી જબરજસ્ત છે. હવે સૌથી પવિત્ર માનવા આવે એવો રક્ષાબંધનનો તહેવાર ગયો અને ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા એમને જે જનોઈ હોય એ ધારણ કરવામાં આવી. ખૂબ ખૂબ અભિનંદન બ્રહ્મ સમાજના દરેક લોકોને કે જે લોકોએ જનોઈ ધારણ કરી અને એ સૌથી પવિત્ર માનવામાં આવે છે અને તે રામજી મંદિરે કરવામાં આવી. હવે 2 મુદ્દા અગત્યના છે. પશ્ચિમ અમદાવાદમાં 75 કરોડના ખર્ચે વધુ સિમેન્ટના રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી. બન્યા પછી તોડતા હોવા છતાં ખાડા પડે, તોડવા પડે, પણ સિમેન્ટનો પ્રેમ અતૂટ છે. નવા ટેન્ડર અંદાજ કરતાં વધુ 15.60 કરોડ ચૂકવાશે. માત્ર ને માત્ર તમારા ને મારા ટેક્સના પૈસાથી ચૂકવાશે. આમાં એમનું કંઈ જવાનું નહીં, એમને ખાલી બોલવાનું છે. હરી ઈચ્છા બળવાન છે. હવે જે OBCની વાત થતી હોય છે કે OBC વિદ્યાર્થીઓ સામે હળહળતો અન્યાય કઈ રીતે, કે OBC વિદ્યાર્થીઓની જે હોસ્ટેલ છે એના માટે ગુજરાતને કેન્દ્ર સરકારમાંથી કાણી પાઈ પણ ન આપી. ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મણિપુર સહિત અન્ય રાજ્યોને લાખોની લાણી થઈ, ગુજરાતને નહીં. હવે OBC સમાજે ને OBCના લોકોએ વિચારવાનું કે આપણી બાજુ ધ્યાન ક્યાં ને શું છે. ગુજરાતના 68 જળાશયો હજી અડધો પાણીથી ભરાયા નથી. વરસાદ ખેંચાતા જળ સંગ્રહની ગતિમાં ઘટાડો, એટલે લોકોએ પાણી અને વાણી સમજીને વાપરવા. વાહ, મહત્વનો મુદ્દો છે. ખોટા દસ્તાવેજો થકી ઈડરના ધારાસભ્ય ખેડૂત બની બેઠા. પૂર્વ મંત્રી રમણ વોરા વિરુદ્ધ પગલાં નહીં ભરો તો આત્મવિલોપન કરીશ. રાજકીય દબાણને લીધે ઈડર નાયબ કલેક્ટર, મામલતદાર, અરજદાર રમણ વોરાના જમીનના પુરાવા જ આપતા નથી. પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ પણ રમણ વોરા સામે મોરચો માંડ્યો. હવે એક વસ્તુ સમજી લો, આ ગુજરાતની અંદર આવા ખૂબ થોડા લોકો છે, પણ જે લોકોના ખેડૂતોના લોહી ચૂસી અને ખેડૂત નહોતા, ખોટા ખેડૂત થઈ અને અત્યારે કરોડોની મિલકત ભેગી કરી અને જાણે અય્યાસી કરતા હોય છે. અને અમુક લોકો તો પોતાની પાસે પૈસા હોય, જમીનો હોય, મોટા બંગલા હોય અને એ લોકો એ પ્રકારનું વર્તન કરતા હોય સમાજના બધી રીતે કે જાણે એમ સમજે છે કે અમે કંઈક છીએ. સરકારે સબક શીખવાડવાની જરૂર છે આવા લોકોને.
એવા લોકોના નામ આવનારા સમયમાં ડિક્લેર કરવાનો છું કે આ લોકોની તપાસ કરવા, આ લોકો ખેડૂત કેવી રીતે થયા, આટલી મિલકતો કેવી રીતે વસાવી અને ક્યાંથી વસાવીને કેવી રીતે શું કરે છે. કારણ એટલા માટે કે આવા લોકોને જ્યાં સુધી જો સબક શીખવાડવામાં ન આવે તો સમજો સમાજની અંદર લોકોને કચડવાનું આ લોકો ચાલુ રાખશે. એના માટે સરકારશ્રીને વિનંતી છે કે આના ઉપર ખરેખર પગલાં ભરવા જોઈએ. અને છેલ્લે લાંબા સમય સુધી સતત બેસી રહેવું એટલે રોગનું ઘર છે. એ ખૂબ જૂની વાત છે પણ સાચી વાત છે. બેસવાની ક્રિયા એ ગુનો નથી, પણ લાંબો સમય સતત બેસી રહેવું એ ગુનો છે. સતત બેસી રહેવાના જોખમો વિશે તમારે વાંચી લેવું જોઈએ કે જેનાથી પ્રોબ્લેમ વધે નહીં. કેટલાક લોકોને મેં હમણાં જ 1-2 કેસ જોયા હતા કે કિડનીના દુખાવા, સાંધાના દુખાવા આ બધું થતું હોય છે. પણ જાળવવું જોઈએ એવું મારું ચોક્કસ કહેવું છે. અને આ જમીનને ખોટા ખેડૂતના કેસમાં સરકારશ્રી આના ઉપર સિરિયસતા રાખે એ 2 હાથ જોડીને વિનંતી છે. આ છોડવાનો નથી, પકડી રાખવાનો છું. જે લોકો છે એ લોકોને એમના મુકામ સુધી પહોંચાડીને રહીશ કે જે લોકો નાના લોકોને કચડી અને ઉપર આવ્યા છે એનું નાનું મોટું રિસર્ચ થઈ ગયું છે. આવે એટલે આપની સમક્ષ પણ મૂકીશ, સરકાર સમક્ષ પણ મૂકીશ. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.